અમેરિકામાં વસતા સંતાનો પોતાના વૃદ્ધ માતા પિતાને જ્યારે પોતાની પાસે એટલે કે અમેરિકા બોલાવે ત્યારે તેમને મળવા બોલાવે ત્યારે તેમનો આનંદ હોય, પરંતુ અચાનક વિદેશી સરકાર એટલે કે અમેરિકન ટુરિસ્ટ વિઝા માટે $20,000નો સિક્યોરિટી બોન્ડ રોકડો જમા કરાવવાનો કાયદો લાદીને લાખો પરિવારોની રાતોની ઊંઘ ઉડાવી દે ત્યારે તે અસહાય મા બાપ અને બાળકોના કાળજા પર કેવી વજ્રઘાત થતી હશે. દોસ્તો, અમેરિકાના આ નવા બોન્ડ કાયદા પાછળનું સત્ય જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. અત્યારે અમેરિકાની ધરતી પરથી ત્યાં જવા ઈચ્છતા કે પોતાના પરિવારને વિઝિટર વિઝા પર અમેરિકા બોલાવવા માંગતા લાખો ભારતીયો માટે એક ચોંકાવનારો સમાચાર સામે આવ્યો છે, જેના લીધે પ્રવાસી સમાજમાં ભારે અફવાઓ અને ફફડાટ વ્યાપી ગયો છે. માહિતી મુજબ ગત 3 ઓગસ્ટ 2026ના રોજ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા પોતાના વિઝા બોન્ડ પ્રોગ્રામને કાયમી પરમેનન્ટ કાયદા તરીકે અમલમાં મૂકી દેવામાં આવ્યો છે. આ કાયદા ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ એટલે કે INA સેક્શન 221G3 હેઠળ લાગુ કરાયો છે. ગત વર્ષે ઓગસ્ટ 2025માં ટ્રમ્પ સરકાર દ્વારા આ નીતિને એક પાયલોટ ટ્રાયલ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયો હતો, જેને હવે સત્તાવાર રીતે સફળ ગણાવીને કાયમી સ્વરૂપ આપી દેવાયું છે. આ નવા કાયદાકીય નિયમ હેઠળ જો કોઈ વિદેશી નાગરિક અમેરિકામાં પ્રવાસ કે વ્યાપાર અર્થે B1 કે B2 વિઝિટર વિઝા પર જવા માંગે તો ત્યાંના કોન્સ્યુલર ઓફિસરને અરજદાર પાસેથી $5,000, $10,000 કે મહત્તમ $20,000 સુધીનો કાયદેસર રિફંડેબલ કેશ બોન્ડ માંગવાનો હક મળશે. આ બોન્ડની રકમ અરજદારની પ્રોફાઇલ અને તેના દેશના આધારે નક્કી કરવામાં આવશે. ટ્રમ્પ સરકાર આ મસમોટી બોન્ડ ફી વસૂલવા પાછળનો મુખ્ય હેતુ વિઝા ઓવરસ્ટે રોકવાનો બતાવી રહી છે. સામાન્ય રીતે વિઝિટર વિઝા 10 વર્ષનો મળે છે, પણ એક સમયે વધુમાં વધુ 6 મહિના જ અમેરિકામાં રહી શકાય છે. 6 મહિનાથી વધુ સમય રોકાઈને ગેરકાયદે રહેતા કે બાદમાં પોલિટિકલ અથવા ધાર્મિક અસાયલમ અરજી ફાઇલ કરતા લોકોને રોકવા આ સિક્યોરિટી બોન્ડ લેવાશે. જો કોઈ વ્યક્તિ નિયમ તોડીને અમેરિકામાં ઓવરસ્ટે કરશે તો તેનો આ બોન્ડ કાયમ માટે જપ્ત કરીને અમેરિકી સરકારી ખજાનામાં જમા કરાવી દેવામાં આવશે. પરંતુ સૌથી મોટો અને અતિ મહત્વનો પ્રશ્ન એ છે, શું ભારતીય નાગરિકોએ આ 30-35 લાખ રૂપિયાનો બોન્ડ ચૂકવવો પડશે? તો તેનો જવાબ છે હાલ પૂરતો આ નિયમ વિશ્વના 50 દેશો પર જ લાગુ કરાયો છે. અત્યારે આપણો ભારત દેશ આ 50 દેશોની યાદીમાં સામેલ નથી. આ 50 દેશોની સત્તાવાર યાદીમાં નેપાળ, બાંગ્લાદેશ, ભૂટાન, કંબોડિયા, મંગોલિયા, નાઇજીરિયા, અંગોલા અને યુગાન્ડા સહિતના દેશો સામેલ છે. કારણ કે ભારતીયોના વિઝા ઓવરસ્ટે રેટ અમેરિકી સરકારની ડેન્જર લાઇન કરતા ઘણો ઓછો છે અને ભારતીય પ્રવાસીઓ સમયસર ભારત પાછા ફરી જાય છે, જેથી અત્યારે ભારતીયો સાધારણ વિઝા ફી ભરીને ઇન્ટરવ્યુ આપી મુસાફરી કરી શકે છે. પણ આ મોટી રાહત કાયમી ગેરંટી નથી, કારણ કે DHS પાસે રોલિંગ કન્ટ્રી અપડેટ્સની સત્તાવાર શક્તિ છે. જો ભવિષ્યમાં ભારતીયોનો ઓવરસ્ટે રેટ વધશે તો માત્ર 15 દિવસની નોટિસ આપીને ભારતને પણ આ બોન્ડ યાદીમાં ઉમેરી શકાશે. અને જો એવું થાય તો પોતાના મા બાપ બંનેને બોલાવવા માટે 34 થી 35 લાખ રૂપિયા એડવાન્સમાં DHS ફોર્મ I-352 વડે pay.gov પર US ડોલરમાં જમા કરાવવા પડશે, જેનાથી IRS અને ભારતીય બેન્કિંગ નિયમો TCS તથા LRS ની કડક તપાસ આવી શકે છે. આથી ઇમિગ્રેશન નિષ્ણાતોની સલાહ છે કે આવી ઓનલાઈન અફવાઓથી ગભરાયા વગર સમયસર વિઝા અરજી કરી દેવી અને 6 મહિનાનો કાયદો પાળીને સજાગ રહેવું જોઈએ. દોસ્તો, અમેરિકામાં જો કાયદામાં રહ્યા તો જ ફાયદામાં રહી શકાય છે. માટે આ વિડીયો તમામ ગુજરાતીઓ ભારતીયોને શેર કરજો અને તેમને ખાસ કહેજો કે જો નિયમોમાં ન રહ્યા તો દંડ ભરવા એટલે કે બોન્ડ ભરવા માટે તૈયાર રહેવું પડશે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.